ઓમ શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ મિત્રો. ગણપતિજી અને સાસુ વહુની ખૂબ જ સુંદર મિત્રો કથા છે. વિઘ્નહર્તા દેવની મિત્રો વાર્તા જરૂર સાંભળજો. તમારા માટે સુંદર સુંદર કથાઓ હું લઈને આવું છું. મને આશા છે કે તમને મારી વાર્તાઓ જરૂર પસંદ આવતી હશે. મને કમેન્ટ બોક્સમાં એકવાર જરૂર જણાવજો કે મારી વાર્તા તમને કેવી લાગે છે, અને વિડીયો સારો લાગે તો લાઈક અને શેર કરજો. ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. હે ભગવાન શ્રી ગણેશ વિઘ્નહર્તા દેવ, જે કોઈ આ કથા સાંભળે, સંભળાવે, વાંચે, હોંકારો ભરે, તેના પર તમારી કૃપા દ્રષ્ટિ સદાય વરસાવજો. તેમના સર્વ વિઘ્ન સંકટ દૂર કરી સુખ સંપત્તિ પ્રદાન કરજો. એવી પ્રાર્થના સાથે ભગવાન ગણેશ તમારી વાર્તા કહેવા જઈ રહી છું. જય શ્રી ગણેશ. બહુ સમય પહેલાની વાત છે. એક નાનું એવું ગામ હતું. એ ગામમાં ડોશીમાં એના દીકરા અને વહુ તેના પુત્ર સાથે રહેતા હતા. પુત્ર અને પૌત્ર સાથે રહેતા હતા. ડોશીમાં ગણેશજીની બહુ મોટા ભક્ત હતા. ગણેશજીના ભક્ત હતા અને ગણપતિજી માં બહુ આસ્થા હતી ડોશીમાને. ડોશીમાં રોજ સવારે નાહી ધોઈને ગણેશજીની પૂજા પાઠ કરે, આરતી કરે અને કલાકો સુધી ભગવાન ગણેશની પૂજા કરે. પૂરો દિવસમાં મોટા ભાગનો સમય ભગવાનની પૂજામાં વિતાવે. પણ ડોશીમાની જે વહુ હતી ને, તે ગણેશજીની પૂજા કરવાનું એને બિલકુલ પસંદ ન હતું. એની સાસુમાં ડોશીમાને પૂજા કરે ગણપતિજીની, એને ગમે નહીં. ડોશીમાનો દીકરો જ્યારે કામ પર જાય સવારે ઘરેથી, તો એ સાંજે જ પાછો આવે. પણ દીકરાના ગયા પછી વહુ ડોશીમા સાથે ઝઘડો કરે અને કહે કે તમે કામ ન કરવું પડે એટલે ગણપતિજીની પૂજા પાઠ કરવામાં લાગ્યા રહો છો. મારા છોકરાનું, તમારા પૌત્રનું કઈ ધ્યાન પણ નથી રાખતા. હું બધું જ ઘરનું કામ પણ કરું છું અને બાળકોની સંભાળ પણ રાખું છું, પણ તમે તો કઈ જ નથી કરતા. મને તમારું આ રોજનું પૂજા પાઠ કરવાનું પસંદ નથી. ડોશીમાં રોજના ઝઘડાથી બિચારા કંટાળી ગયા. રોજનું થઈ ગયું હતું આ. હવે આમ દીકરો કામ પર જાય અને આમ વહુ ચાલુ કરે ઝઘડો કરવાનું. ડોશીમાં થાકી ગયા. હવે ડોશીમાં બહુ દુઃખી રહેવા લાગ્યા. એ ભગવાનના શ્રી ગણેશના પરમ ભક્ત હતા. પૂજા કરવાનું કેવી રીતે છોડી દે? એક દિવસ ડોશીમાએ તેના મનની વાત તેના પાડોશનને બોલાવીને કહી. ડોશીમાની બહેનપણી હતી. એની પાડોશન જે હતી એ ડોશીમાની સહેલી હતી. ડોશીમાને કહે છે, અરે બહેન, આ તો ઘરની કહાની છે. ડોશીમા બધી વાત એની સહેલીને કરે તો એ ડોશીમાની સહેલી એને ખૂબ જ શાંતત્વ આપે, એને શાંત કરે અને કહે કે બહેન, આ તો ઘરની વાર્તા છે. બધા ઘરે ચૂલા હોય છે અને જ્યાં 4 વાસણ હોય છે ને, એ તો ખખડવાના જ છે. તમે એક કામ કરો, મારી વાત માની લો કે તમારે રોજ જમવાનું લઈને, રોટલી પાણી લઈને મંદિરે લઈને જતું રહેવાનું અને ત્યાં બેસી રહેવાનું. પૂરો સમય પૂજા પાઠમાં તમારે વિતાવ્યા કરવાનું. તમને પૂજા પસંદ છે એટલે ત્યાં બેસીને ભગવાનની પૂજા પાઠ કરવાના. અને જ્યારે ભૂખ લાગે ને તો ચબૂતરા પર બેસીને રોટલી ખાઈ લેવાની અને તરસ લાગે તો પાણી પી લેવાનું. પૂરો દિવસ વીતી જાય પછી સાંજે ઘરે આવી જવાનું અને દીકરા વહુને કહી દેજો કે ગામમાં ભજન કીર્તન ચાલી રહ્યા છે ને, તો હું કીર્તનમાં ગઈ હતી. ડોશીમાને એની સહેલીની વાત ખૂબ સાચી લાગી. સાંજે જ્યારે ડોશીમાનો દીકરો જ્યારે ઘરે આવ્યો તો ડોશીમાએ તેના દીકરાને કહ્યું કે બેટા, હું કાલથી ગામમાં ભજન કીર્તન થવાના છે ને, જે ગામની બહાર મંદિર છે ને ત્યાં, તો હું કીર્તનમાં જઈશ. ડોશીમાનો દીકરો બોલ્યો, હા માં, કીર્તનમાં જાઓ તમ તારે. ઉપરથી સારું ભગવાનની ભક્તિમાં તમે લીન રહેશો. હવે ડોશીમા રોજ એવું જ કરવા લાગ્યા. જમવાનું લીધું, પાણી લીધું સાથે અને કીર્તનનું નામ દઈને ગણેશજીના મંદિરમાં ચાલ્યા જતા. હવે તો ડોશીમાં ગામની બહાર મંદિરના ચબૂતરા પર બેસીને ખૂબ ભગવાન ગણેશની પૂજામાં મન લગાવતા. ભૂખ લાગે તો રોટલી ખાઈ લે, તરસ લાગે તો પાણી પી લે અને થોડો ઘણો થાક લાગે તો ચબૂતરા ઉપર સૂઈ જતા. આમ સાંજ પડી જાય તો ડોશીમાં ઘરે આવી જતા. એટલે ડોશીમાનો દીકરો કહેતો, માં, કીર્તનમાં જઈને આવી ગયા? ડોશીમા બહુ ખુશ થઈને બોલે છે, હા બેટા, મન ખુશ થઈ ગયું આજે. મને કીર્તનમાં બહુ સારું લાગે છે. એટલે દીકરો બોલ્યો, જેવું તમને સારું લાગે એવું તમે રોજ કરજો.
રોજ કીર્તનમાં જજો. હવે ડોસીમાં રોજ નાહી ધોઈને જમવાનું લઈને મંદિરમાં ચાલ્યા જાય અને શાંતિથી ત્યાં બેસીને પૂજા કરે. ચબૂતરા પર બેસીને ખાઈ લે, જમી લે અને સૂઈ જતા. ચબૂતરા પર ત્યાં સૂઈ જાય. પણ વહુ તો બહુ ઝેરીલી હતી, બહુ કઠણ સ્વભાવની હતી. તેની સાસુથી એ બહુ બળતી હતી. તેને સાસુ ગમતી ન હતી. એ શું કરે રોજ ખબર છે મિત્રો? જ્યારે સાસુ ઘરેથી ચાલી જાય ને મંદિરે ચાલી જાય તો પાછળથી એના પિયરિયાને બોલાવી, તેમના ભાઈ ભાભી બહેન કે ભાભીઓને બોલાવી અને તેના માટે પૂરી ખીર પકવાન બનાવતી, સારું સારું બનાવીને ખવડાવે અને સાંજ થતા પહેલા તેના પિયર વાળાને તેના ઘરેથી મોકલી દેતી હતી. જ્યાં સુધી એનો દીકરો અને એના ડોસીમાં ઘરે આવે એ પહેલા એના પિયરિયાને મોકલી દે. આવી રીતે ધીરે ધીરે સમય વીતવા લાગ્યો. એક દિવસ ડોસીમાં જલ્દી ઉઠી ગયા, નાહી ધોઈને મંદિર જવાની તૈયારી કરી રહ્યા હતા. તો ડોસીમાએ તેની વહુ પાસે જમવાનું માંગ્યું તો વહુએ ગુસ્સો કરીને જે રોટલી ઠંડી પડી હતી, આગલા દિવસની વાસી રોટલીઓ પડી હતી, એ ડોસીમાને પોટલીમાં બાંધી દીધી અને એક ડુંગળી એટલે કે એક કાંદો દીધો. ડોસીમાં રોટલી અને ડુંગળી લઈને ગણેશજીના મંદિરે ચાલ્યા ગયા અને મંદિરમાં જઈને બોલ્યા કે હે ગણેશજી, મારી વહુને સદબુદ્ધિ આપો, મારો દીકરો અને પૌત્ર બહુ પ્રગતિ કરે, નવનિધિ અષ્ટસિદ્ધિ નવનિધિ આપો, તેના જીવનમાં કોઈ દુઃખ ન આવે, હંમેશા ખુશ રહે, મારા દીકરાનું ઘર હંમેશા ધન ધાન્યથી ભરેલું રહે, મારા દીકરાના ઘરે ક્યારેય કોઈ દુઃખ ન આવે, આપત્તિ ન આવે. ત્યારે ભગવાન ગણેશ મનમાં ને મનમાં વિચારવા લાગ્યા, ડોસીમાં મારા પરમ ભક્ત છે, રોજ ટાઢી ઠંડી વાસી રોટલી લઈને આવે છે ને ખાય છે, અને તેની વહુ કેટલી કપટી છે, રોજ પાછળથી માલપુડા બનાવી તેના પિયરવાળાને ખવડાવી રહી છે અને બહુ ચાલાક છે. આને તો મારે ચમત્કાર બતાવવો જ પડશે. છતાં પણ મારી ભક્ત તેના વહુ દીકરા માટે પ્રાર્થના કરી રહી છે. ત્યારે ભગવાન ગણેશે એક ઉપાય કર્યો કે આ બાજુ જે વહુ પકવાન માલપુઆ બનાવે છે અને સાસુને વાસી રોટલી આપે છે, તો ભગવાને એવું કર્યું, એવી લીલા રચી કે વહુ જે પકવાન બનાવે એ વાસી રોટલીમાં બદલી જતા અને જે સાસુમાં ને વાસી રોટલી જે આપતી હતી એ ભગવાન ગણેશ પકવાનમાં ખીર પૂરીમાં બદલી દેતા હતા. હવે વહુને વાસી રોટલી ખાવા મળવા લાગી. એકવાર વહુ એના પિયરવાળાને બોલાવે છે કે આવો ઘરે જમવા, મેં તમારા માટે સારા સારા પકવાન બનાવ્યા છે. ત્યારે એના પિયરવાળા વહુ પાસે પકવાન ખાવા આવ્યા તો વહુના પકવાન વાસી રોટલીમાં બદલાઈ ગયા. ત્યારે તેના પિયરવાળા કહે છે, અમને વાસી રોટલી ખાવા માટે બોલાવ્યા છે તે અમે તારા ઘરે નહીં આવીએ. વહુ પિયરવાળાને સમજાવવા લાગે છે કે મેં તો તમારા માટે ખીર પૂરી બનાવ્યા હતા, ખબર નહીં આ વાસી રોટલીમાં કેવી રીતે ફરી ગયા. પણ તેના પિયરવાળા નારાજ થઈ ગયા અને કહે છે કે શું કઈ આવું થતું હશે કે પકવાન વાસી રોટલીમાં ફરી જાય? આવું તો ન થાય, આવું ક્યાંય જોયું છે? અમને વાસી રોટલી ખાવા બોલાવે છે તું? આમ પિયરવાળા નારાજ થઈને તેના ઘરેથી ચાલ્યા ગયા. હવે વહુને પણ વાસી રોટલી ખાવી પડે છે. બીજા દિવસે સાસુના મંદિરે ગયા પછી વહુએ દાળ બાટી અને ચૂરમું બનાવ્યું. ફરી એના પિયરવાળાને બોલાવ્યા કે આજે મેં તમારા લોકો માટે દાળ બાટી અને ચૂરમું બનાવ્યું છે. પિયરવાળા તેની દીકરીના ઘરે આવ્યા દાળ બાટી ચૂરમું ખાવા માટે અને જમવા બેસાડ્યા તો દાળ બાટી ચૂરમાની જગ્યાએ ફરી વાસી રોટલીની ડુંગળી પડી હતી. હવે તો પિયરવાળા ફરી ગુસ્સે થયા અને બોલ્યા કે તું તો ખોટું બોલે છે ને, કે કોઈ દાળ બાટી ચૂરમું નથી અહીં બનાવ્યું તે અમારા માટે. શું તું અમને ભિખારી સમજે છે કે તારા ઘરે અમે વાસી ખાવાનું ખાવા આવીશું? શું અમે આટલા ગરીબ છીએ કે તું જે અમને વાસી રોટલી ખવડાવી રહી છો, વાસી રોટલી ખાવા માટે બોલાવે છે? તને શરમ નથી આવતી? અને તેઓ તેની દીકરીને 4-5 વાતો સંભળાવી ગયા અને બડબડતા ઘરેથી ચાલ્યા ગયા. હવે આ બાજુ સાસુમાં ખાવા બેઠા ભગવાન ગણેશના મંદિરે પોટલી ખોલી તો ખાવામાં તો દાળ બાટી ચૂરમું મળ્યું. હવે સાસુને પણ સમજમાં આવ્યું નહીં કે આજકાલ વહુને શું થઈ ગયું છે કે નવા પકવાન ખાવા આપવા માંડી છે, મને નવા પકવાન ખવડાવે છે. સાસુમાએ વિચાર્યું કે લાગે છે કે હું રોજ ભજન કીર્તનનું નામ લઈને ઘરેથી બહાર આવું છું માટે મારી વહુ ખુશ રહે છે. હવે ડોસીમાએ વિચાર્યું ચાલો કઈ વાંધો નહીં, જે થાય છે સારું થાય છે. રોજ ઘરમાં કકડાટ થતો હતો એ પણ મટી ગયો, શાંત થઈ ગયું અને વહુ પણ ખુશ રહે
અને મને પણ ભગવાન ગણેશની પૂજા કરવાનો સમય મળે છે અહીં. તો એક દિવસ વહુ એના પતિને કહે છે કે હું રોજ પકવાન બનાવું છું અને એ વાસી રોટલીમાં ફરી જાય છે. ખબર નહીં શું તમારી માં કોઈ જાદુગરની છે? જરૂર કોઈ ટામણ ટુમણ ટોનો ટોટકા કરે છે. તો ડોસીમાનો દીકરો બોલ્યો કે અરે ભાગ્યવાન, મારી માં ભલા આવું કેમ કરે? બીજા દિવસે ડોસીમાના દીકરાએ ઉપાય કર્યો. ડોસીમાનો દીકરા જે રોજ કામે જતો હતો કામ પર જાઉં છું એમ કહીને તેના ઘરેથી સંતાઈને બેસી ગયો કે આજ તો મારે જોવું છે કે મારી પત્ની ખોટું બોલે છે કે સાચું બોલે છે. તે સચ્ચાઈ જાણવા માટે સંતાઈને બેસી ગયો અને આ વાતને એની પત્નીને પણ ખબર ન પડી. હવે ડોસીમાં જ્યારે કીર્તનનું નામ લઈને ઘરેથી મંદિરે જવાના હતા તો વહુએ વાસી રોટલી અને કાંદો ડુંગળી ડોસીમાને પોટલીમાં બાંધી દીધી. ડોસીમાં ખુશી ખુશી ઠંડી વાસી રોટલી અને કાંદો લઈને ચાલ્યા ગયા અને પાછળથી વહુએ ફરી માલપુડા પકવાન ખીર બનાવી અને તેના પિયરવાળાને જમવા બોલાવ્યા અને તેના પિયરવાળા આવ્યા અને જેવા જમવા બેઠા તો માલપુવા ખીરની જગ્યાએ વાસી રોટલી મળી. આ બધું વહુનો પતિ જોઈ રહ્યો હતો. એ દિવસે પણ પિયરવાળા રીસાઈ ગયા અને વહુને ખરી ખોટી સંભળાવીને દુખી મનથી ચાલ્યા ગયા. વહુએ પણ એ દિવસે વાસી રોટલી અને કાંદા ખાધા. આ બધું એનો પતિ જોઈ રહ્યો છે. પછી એનો પતિ ઘરના વાડામાંથી સંતાઈને બહાર નીકળ્યો અને ગામમાં તેની માતાને શોધવા લાગ્યો. ડોસીમાને શોધે છે પણ ડોસીમા એને ક્યાંય ન મળ્યા. ત્યારે ડોસીમાનો દીકરો તેની માને બેનપણી જે હતી એને ખબર હતી એના ઘરે ગયો પાડોશમાં અને તેને પૂછ્યું કે કાકી, મારી માં ઘરેથી કીર્તનનું નામ લઈને જાય છે પણ ગામમાં તો ક્યાંય કીર્તન થઈ નથી રહ્યા. કાકી, શું તમને ખબર છે કે મારી માં ક્યાં જાય છે? ત્યારે ડોસીમાની બહેનપણી બોલી. ડોસીમાને બહેનપણી કહે છે કે બેટા, તારી માં મંદિરે જાય છે. બેટા, તારી પત્ની તારા કામ પર ગયા પછી તારી માં સાથે બહુ ખોટો વ્યવહાર કરે છે, લડાઈ ઝઘડા કરે છે, તેને વાસી રોટલી ખાવા આપે છે. માટે એ હવે રોજ ગણેશજીના મંદિરે જાય છે, ત્યાં પૂજા પાઠ કરે છે, કેમ કે તારી વહુ તો એને પૂજા પાઠ કરવા દેતી નથી. ડોસીમાની સખીએ બધી સચ્ચાઈ તેના દીકરાને બતાવી દીધી. ડોસીમાનો દીકરો ગણેશજીના મંદિરમાં પહોંચ્યો તો તેને જોયું કે તેની માં જમવા બેસી રહી છે. જ્યારે તેની માએ ખાવાની પોટલી ખોલી તો એમાં માલપુવાને ખીર નીકળી. જોકે તેના દીકરાએ સંતાઈને જોયું હતું એની આંખે કે તેની પત્નીએ તેને વાસી રોટલી અને કાંદો પોટલીમાં બાંધી દીધા છે. દીકરો તો આશ્ચર્ય પામ્યો કે મારી પત્ની તો સાચું કહેતી હતી, મારી માં સાચું જ જાદુગરની છે. એ જ માલપુવા અને ખીર વાસી રોટલીમાં બદલે છે અને વાસી રોટલી માલપુવામાં બદલે છે. ડોસીમાં નો દીકરો બધું જોઈને ગભરાઈ ગયો. હવે કૈલાસમાં બેઠેલા ભગવાન ગણેશ આ જોઈને વિચારવા લાગ્યા કે દીકરો તો એની માને જ ખોટી સમજી રહ્યો છે. જો એ મારી ભક્તને ખોટી સમજશે તો મારી ભક્તિ પર કોણ વિશ્વાસ કરશે? ત્યારે ગણેશજી ત્યાં પ્રગટ થયા અને ડોસીમાએ ગણપતિજીના પગ પકડી લીધા અને પાછળ ઉભેલા ડોસીમાનો દીકરો આ બધું જ જોઈ રહ્યો છે. ગણપતિજી કહે છે, હે ડોસીમા, હું તમારી પૂજા પાઠ ભક્તિથી અતિ પ્રસન્ન છું. તમે કોઈ વરદાન માંગી લો તમારા માટે. તો ડોસીમા બોલ્યા, હે ગણપતિજી ભગવાન, મરતા પહેલા તમે મને દર્શન આપી દીધા ને, એ જ મારા માટે બધું જ છે. હવે મારે જીવનમાં શું જોઈએ? અને જો તમે મને કંઈક આપવા જ માંગો છો તો મારી વહુને સદબુદ્ધિ આપો, મારા પુત્ર પૌત્ર ખૂબ જ પ્રગતિ કરે, મારું ઘર અન્નધનથી હંમેશા ભર્યું રહે, મારા ઘરમાં દુઃખ કલેશ ક્યારેય ન ફરકે પ્રવેશે, બસ આ આશીર્વાદ આપો. ગણપતિજી ડોસીમાને કહે છે કે હે ડોસીમા, તમે તમારા માટે તો કંઈ માંગ્યું જ નહીં, તમારા માટે તો કંઈક માંગો. તમે તો અત્યાર સુધી તમારા દીકરા વહુ માટે જ માંગ્યું છે, માંગતા આવ્યા છો. તો ડોસીમા બોલે છે, દીકરા વહુ માટે માંગી લીધું, એ જ બહુ છે મારા માટે, હું મારા માટે ભલા શું માંગુ? એટલે ગણપતિજી બોલ્યા કે ડોસીમા, તમે તો બહુ ભોળા છો. તમારી વહુ રોજ તમને વાસી રોટલી અને ડુંગળી ખાવા આપે છે અને તમારી પાછળ પકવાન બનાવીને તેના પિયરવાળાને ખવડાવે છે અને પોતે ખાય છે. અને તમારો દીકરો તેની વહુના કહેવાથી તમને જાદુગરની સમજે છે, પણ હું તમારી વહુના બનાવેલા પકવાનને ભોજનને વાસી રોટલીમાં હું જ બદલું છું અને તમને પકવાન હું જ ખવડાવું છું. ડોસીમા ગણપતિજીને કહે છે કે હે ગણેશજી, મારી વહુ મારા માટે ભલે કંઈ પણ બોલે, કંઈ પણ વિચારે સમજે,
પણ મારો દીકરો એવો નથી પ્રભુ. મારો દીકરો બહુ ભોળો છે, બહુ ભલો છે, મને બહુ સન્માન માન આપે છે, મારી ખૂબ સેવા કરે છે. તો ગણપતિજી બોલ્યા, અચ્છા ડોસીમાં એવું છે તો પાછળ ફરીને જુઓ જરા. તમારો દીકરો ઝાડ પાછળ સંતાઈને આપણી વાતો સાંભળી રહ્યો છે. ડોસીમાએ પાછું ફરીને જોયું તો એનો દીકરો ઝાડ પાછળ સંતાઈને ઉભેલો હતો. નજર નીચી કરીને હાથ જોડીને ઊભો રહી ગયો અને ભાગીને આવ્યો ગણેશજીના ચરણોમાં પડી ગયો અને માફી માંગવા લાગ્યો. ગણપતિજી ડોસીમાના દીકરાને કહે છે કે અરે મૂર્ખ, માફી માંગવી છે તો તારી માની માંગ. જેણે તને પાલી પોષીને મોટો કર્યો છે, દુઃખ વેઠીને મોટો કર્યો છે, અને તું આજે તારી માને જ જાદુગરની સમજે છે. તારી પત્ની પાપી છે, જે તારી માને વાસી રોટલી ખાવા આપે છે, અને પત્નીની વાતમાં આવીને તારી મા પર શક કરે છે. તું ડોસી માનો દીકરો માના ચરણોમાં પડી ગયો અને ગણપતિજી તો અંતર ધ્યાન થઈ ગયા. આશીર્વાદ આપીને દીકરો ડોસી માની માફી માંગવા લાગ્યો કે માં મને માફ કરી દે, મારાથી બહુ જ મોટી ભૂલ થઈ ગઈ. ડોસીમાએ તેના દીકરાને ઊભો કર્યો અને ગળે લગાડ્યો. હવે ડોસીમાનો દીકરો તેની માને લઈને ઘરે આવ્યો અને તેની પત્નીને મારવા લાગ્યો, પણ તેની માએ એટલે કે ડોસીમાએ તેને રોકી લીધો અને કહે છે કે વહુ તો ઘરની લક્ષ્મી છે બેટા. ડોસીમાની વહુને પણ સમજાઈ ગયું હતું કે વહુ દીકરો હવે પણ ડોસીમાની સાથે ગણપતિજીની પૂજા કરવા લાગે છે, અને વહુ પણ માની ગઈ હતી. એને વિશ્વાસ થઈ ગયો હતો કે તેની સાસુમાં કેટલા સારા છે, તેની ભક્તિ કેટલી સાચી છે. પૂજા પાઠ કરવાથી કોઈ જાદુગર નથી બનતું. જે પૂજા પાઠ કરે છે એના ઉપર તો સાક્ષાત ભગવાનની કૃપા થાય છે. હવે વહુને તેની ભૂલનો પછતાવો થયો કે તેની ભોળી સાસુ સાથે કેવો ખોટો વ્યવહાર કર્યો તેણે. કહેવાય છે ને કે ભૂલ કરનારને જો પછતાવો થાય ને તો તેને ભગવાન માફ કરી દે છે. સાચા મનથી બસ પછતાવો થવો જોઈએ. હવે વહુ તેની સાસુની ખૂબ સેવા કરવા લાગી. વહુ દીકરો તેની માની બધી ઈચ્છા પૂરી કરવા લાગ્યા. તેને તીર્થયાત્રા કરાવવા લાગ્યા, પૂજા પાઠ કરવા માટે સહાય કરવા લાગ્યા. સાસુ વહુ સાથે મળીને હવે ગણેશજીની પૂજા કરવા લાગ્યા. હવે બુધવાર અને ગણેશ ચોથના દિવસે વ્રત ઉપવાસ અને પૂજા પાઠ ગણપતિજીના કરવા લાગ્યા. પરિવાર મળીને, જેનાથી ગણેશજીની કૃપા થઈ. તેનું ઘર ધન ધાન્યથી ભરાઈ ગયું. ડોશીમાં આ જીવન સુખ ભોગવીને ભગવાન ગણેશજીના ધામમાં ગયા. અંતે મોક્ષ પ્રદાન થયો. મિત્રો, જે રીતે ગણપતિજીએ ડોશીમાની ઈચ્છા પૂરી કરી, એવી જ આ કથા જે કહેનાર, સાંભળનાર, હોંકારો ભરનાર બધા ઉપર ગણેશજી કૃપા બનાવી રાખજો. તેમની બધી મનોકામના પૂરી કરજો. મિત્રો, જો તમને વાર્તા સારી લાગે વિઘ્નહર્તા દેવની, તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ગણપતિજી અને એક કંજૂસ સ્ત્રીની આ વાર્તા છે. ઓમ શ્રી ગણેશાય નમઃ. શ્રીચંદ નામનો એક વ્યક્તિ ભગવાન ગણેશનો બહુ મોટો ભક્ત હતો. તે ભગવાન ગણેશના બુધવારનું વ્રત રાખે. તો એક દિવસ રાતે સૂઈ રહ્યા હતા ત્યારે ભગવાન ગણેશ તેના સપનામાં આવ્યા અને કહે છે કે ભક્ત શ્રીચંદ, તું મારા બુધવારના વ્રત અને પૂજા સાચા હૃદયથી કરે છે, તો મારી એવી ઈચ્છા છે કે હવે આવતા બુધવારના દિવસે એક બાળકને જમવા માટે આમંત્રિત કરજે અને તેને પ્રેમથી ભોજન કરાવજે. આમ કરીશ એટલે તારા ઘરમાં સુખ, સમૃદ્ધિ અને શાંતિનો વાસ થશે. આમ કહીને ભગવાન અંતર્ધ્યાન થઈ ગયા. બીજા દિવસે સવારે શ્રીચંદ ઉઠ્યો ત્યારે આ સપનાની વાત તેની પત્ની નિર્મલાને કહી. શ્રીચંદની પત્ની નિર્મલા સ્વભાવથી બહુ કંજૂસ હતી. ક્યારે પણ કોઈને દાન પુણ્ય કરતી નહીં. એટલે નિર્મલા કહે છે શ્રીચંદને કહે છે કે શ્રીચંદને, અરે તમે પણ શું સપનાઓમાં વિશ્વાસ કરો છો? આમ બાળકોને જમાડવાથી જો સુખ સમૃદ્ધિ આવે તો આપણા ભળ્યા ભંડાર હોત ને. જો તમે કહો છો એ પ્રમાણે જો દાન પુણ્યનું કાર્ય કરતા રહીશું તો જે થોડું ઘણું ઘરમાં છે ને એ પણ લૂંટાઈ જશે. આ સાંભળી શ્રીચંદ બોલ્યા, અરે નિર્મલા, એક જ બુધવારની તો વાત છે. એક બાળકને જ તો જમાડવાના છે. એક થાળી જો કોઈને જમાડી પણ દઈશું તો તારું શું બગડી જશે? એટલે નિર્મલા બોલી, ઠીક છે, બુધવાર તો આવવા દો, ત્યારે જોયું જશે. પણ શ્રીચંદને ખબર હતી કે નિર્મલા ફરીથી આ કાર્ય માટે આનાકાની કરશે જ. માટે ફરી શ્રીચંદ નિર્મલાને યાદ અપાવે છે, નિર્મલા, કાલે બુધવાર છે હો, તને યાદ છે ને? કાલે આપણે ભગવાન ગણેશના નામનું ભોજન કરાવવાનું છે એક બાળકને. તું એક કામ કરજે,
કાલે કોઈ નાના બાળકને જમવા માટે આમંત્રણ આપી દેજે. આપણે તેને પ્રેમથી ભોજન કરાવીશું. નિર્મલા કંજૂસ અને ચતુર એટલે મનમાં ને મનમાં વિચારે છે કે કોઈ એક જ છોકરાને ખવડાવવાનું છે ને. છોકરું ચાહે મોટું હોય કે નાનું હોય, મતલબ તો જમાડવાનો છે. જો હું કોઈ નાના એવા બાળકને જમાડીશ તો એ ઓછું જમશે અને મારું ખાવાનું બચી જશે. સાંજના સમયે મેદાનમાં બહુ બધા બાળકો રમતા હોય છે. ત્યાં જઈને જોઈશ અને એક છોકરાને જમવા બોલાવી આવીશ. અને આ તરફ ભગવાન ગણેશ કૈલાસ પર બધું જ જોઈ રહ્યા છે અને નિર્મલાની મનોવૃત્તિ જાણી લે છે અને કહે છે કે અચ્છા, એક નાના એવા બાળકને જમાડવા માટે નિર્મલા તું આટલું બધું વિચારી રહી છે. હવે તો મારે પરીક્ષા કરવી જ પડશે. હવે તો મારે લીલા કરવી જ પડશે. મારા નામનું જ ભોજન છે. હું પાછળ કેમ હટું? મને જ આમંત્રણ છે. સાંજના સમયે મેદાનમાં છોકરાઓ રમી રહ્યા હોય છે એટલે નિર્મલા મેદાનમાં સૌથી નાનું બાળક હોય તેને શોધવા લાગી. એટલે કૈલાસ પર્વત પર ગણેશજી વિચારે છે કે હવે મારે નાના બાળકનું રૂપ લેવું પડશે. નિર્મલા નાના બાળકને શોધી રહી છે અને મનમાં વિચારે છે કે અહીં તો બહુ બધા છોકરાઓ રમી રહ્યા છે. અહીં નાનું છોકરું કેવી રીતે શોધવું? આ તરફ ભગવાન ગણેશ નાના એવા બાળકનું રૂપ લે છે અને ધરતી પર આવ્યા અને મેદાનના બાળકો સાથે રમવા લાગ્યા. હવે નિર્મલાને આ નાનું બાળક દેખાઈ ગયું જે ભગવાન બનીને આવ્યા હતા. એટલે નિર્મલા તે નાના બાળક પાસે આવી અને બોલી કે સાંભળ બેટા, તું કાલે મારા ઘરે ખાવા આવી શકીશ? હું તને ભોજન માટે આમંત્રણ આપવા આવી છું. અહીં નજીક જ મારું ઘર છે. તારા ઘરે પૂછીને આવી જજે. એટલે ગણેશજીના રૂપમાં ભગવાન બોલ્યા, સારું માં, હું કાલે જમવા માટે આવી જઈશ. અને નિર્મલા તો મનમાં બહુ ખુશ થઈ ગઈ કે સારું છે, આ નાનું એવું બાળક છે, કેટલું ખાવાનું, થોડું એવું તો જમશે, મારું કામ સરળ થઈ ગયું. બીજા જ દિવસે ભગવાન ગણેશ નાના બાળક બનીને નિર્મલાના ઘરે આવ્યા અને નિર્મલાએ તે બાળકને 2 પૂરી, થોડો શીરો, થોડું શાક અને થોડી ખીર પીરસી દીધી. ગણપતિજી તો ફટાફટ એ બધું ખાઈ ગયા. ફરી બોલ્યા કે માં, ભોજન તો બહુ સ્વાદિષ્ટ બન્યું છે, પણ મને હજી વધારે ખાવાની ઈચ્છા છે. મને હજી ખાવાનું આપો. હું હજી ભૂખ્યો છું. બાળકની વાત સાંભળી શ્રીચંદ બોલ્યો, નિર્મલા, રસોડામાં જઈને જમવાનું લઈ આવ અને આ બાળકને આપ. લાગે છે જમવાનું બહુ સરસ છે, સ્વાદિષ્ટ છે. નાના બાળક તો ભગવાનનું રૂપ હોય છે. આ બાળકને આપણા દ્વારા પીરસેલું ભોજન ભાવ્યું છે. આ તો આપણા માટે બહુ ખુશીની વાત છે. નિર્મલા બોલી, સારું બેટા, તો આ થોડી ખીર છે વાટકામાં, એ ખા, ત્યાં સુધી હું બીજું જમવાનું લઈ આવું. અને આમ નિર્મલા ભોજન બીજું લઈને પીરસે છે. જેવું નિર્મલા પીરસે એવું ભગવાન ગણેશ ખાઈ જાય. આમ જેટલું નિર્મલાએ બનાવ્યું હતું એ બધું જ શ્રી ગણેશ ખાઈ ગયા. બધું જ ભગવાન ખાઈ ગયા. અને ફરી નિર્મલાને કહે છે ગણપતિજી, માં, હજી ભૂખ્યો છું, મને ખાવા આપો. બાળકની વાત સાંભળીને નિર્મલાને કંઈ સમજમાં આવતું નથી. એ વિચાર કરે છે કે મેં તો જેટલું બનાવ્યું હતું એ બધું જ પીરસી દીધું, પણ હજી આ બાળક ધરાતો નથી. બધું જ ખાઈ ગયો તો પણ હજી ભૂખ્યો છે કરે છે. ભગવાનના રૂપમાં બાળક નિર્મલાને વારંવાર કહી રહ્યા છે કે માં, હજી ભૂખ લાગી છે, હજી ભૂખ્યો છું, ખાવા આપો. અને નિર્મલાને તો ગુસ્સો આવે છે અને બોલી કે હવે હું તને શું આપું? મેં જેટલું પણ ખાવાનું બનાવ્યું હતું એ બધું જ તને ખવડાવી દીધું, તું ખાયા જ કરે છે. એટલામાં શ્રીચંદ બોલ્યો, હે નિર્મલા, મને તો આ ચમત્કારી બાળક લાગે છે. અને આમંત્રણ નિર્મલા, અતિથિ તો ભગવાનનું રૂપ હોય છે. આમ પણ અતિથિ ભગવાન કહેવાય. આ બાળકની વાતને તો માનવી જ પડશે આપણે. આ જેમ કહે એમ આપણે કરવું જ પડશે. એટલામાં તે બાળક બોલ્યો, માં, હજી તમારા ઘરમાં ભોજન ખલાસ નથી થયું. ભંડાર ઘરમાં મગ અને ચોખા મૂક્યા છે, ઘરમાં દહીં છે, એ બધું જ લઈ આવો. નિર્મલા આ બાળકની વાત સાંભળીને વિચારવા લાગી કે આ બાળકને કેવી રીતે ખબર કે અમારા ઘરમાં ક્યાં શું મૂક્યું છે? કંઈ ખબર નથી પડી રહી કે આ શું થઈ રહ્યું છે. મને તો આ બાળક પર બહુ ગુસ્સો આવે છે. બહુ ખવડાવી દીધું, બધું જ ખાઈ ગયો, હજી ખાયા જ કરે છે. ભગવાનના રૂપમાં બાળક બોલે છે કે જે ઘરમાં જે દાળ હોય, જે ચોખા હોય તે બધું જ લઈ આવો માં.
નિર્મલા તો ઘરમાંથી કાચી દાળ, લોટ, ચોખા, મગ જે પણ મૂકે છે તે બધું જ ખાઈ જાય છે. ભગવાન ફરી નિર્મલાને કહે છે, માં, તમે ભંડાર ઘરમાં જે ઘઉંની બોરી મૂકી છે તે પણ લઈ આવો. નિર્મળા તો તે બાળક જેમ તેમ ખાય તેનો જીવ જાય છે. એ બાળક બધું ખાયા કરે, નિર્મલાનો જીવ જાય અને બડબડાટ કરતી ગુસ્સે થતી, બધું જ આપતી જતી હતી. ગુસ્સામાં આપતી હતી. મનમાં બોલે કે અરે, આ બાળક છે કે કોઈ ભૂત જેને હું ઘરમાં લઈ આવી છું? હું તો નાનું બાળક સમજીને લાવી હતી કે ખીર ખાશે તો કેટલી ખાશે, થોડુંક એવું તો ખાશે, પણ આ તો બધું જ સાફ કરી જશે. હે રામ, હું હવે શું કરું? નિર્મળા તો શ્રીચંદ પર ગુસ્સો કરે છે. તે કહે છે કે જમાડો હજી બાળકને, એટલે બધું સાફ થઈ જાય, આપણા ભંડાર ખાલી થઈ જાય. શ્રીચંદને ખબર પડી જાય છે કે આ કોઈ સાધારણ બાળક નથી. શ્રીચંદ હાથ જોડીને ભગવાનને પ્રાર્થના કરે છે અને બોલે છે કે પ્રભુ, હું તમને ઓળખી ગયો છું કે તમે આ નાના બાળકના રૂપમાં નિર્મલાને સંદેશ આપવા માંગો છો. પણ નિર્મલા હકીકતમાં ગભરાઈ ગઈ. પ્રભુ, તમે અમને માફ કરો, ક્ષમા કરો. નિર્મલા તો રડવા જ લાગી. જ્યારે નિર્મલા ઘરમાંથી બધું જ ખવડાવી દે છે અને કશું જ પણ નથી રહેતું, અન્નનો દાણો પણ નથી રહેતો, ત્યારે ભગવાન શ્રી ગણેશ પ્રગટ થયા. ભગવાનને જોઈને શ્રીચંદ હાથ જોડીને પગે લાગે છે અને નિર્મલા પણ બાળકથી ભગવાન થયા એટલે એ પગે લાગે છે. આ જોઈને એ ચોંકી ગઈ. બાળકમાંથી શ્રી ગણેશ ભગવાનનું સ્વરૂપ થયું. એ આશ્ચર્ય પામી. ભગવાન ગણેશ નિર્મલાને કહે છે કે માં, ભોજન જમાડવામાં કેમ કંજૂસી કરો છો? તમારે તો માત્ર એક બાળકને જમાડવાનો હતો અને એમાં પણ તમે સૌથી નાનું બાળક હોય તેને જમાડવાનું વિચાર્યું, જેથી તે વધારે ન જમે. બસ આ માટે મેં બાળકના રૂપમાં તમને શિક્ષા આપી. ક્યારેય પણ કોઈ અતિથિને ભોજન માટે આમંત્રણ આપો, સાચા હૃદયથી, કોઈ કપટ વગર ભોજન પીરસો અને જમાડો. પ્રેમપૂર્વક દાન પૂન કરવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ, ધન વૈભવ, અન્નના ભંડાર ભર્યા રહે છે. ભગવાનની વાત સાંભળી નિર્મલા માફી માંગવા લાગી. પ્રભુ, મને ક્ષમા કરી દો. હું ક્યારે પણ કંજૂસી નહીં કરું. સદાય ઈચ્છા શક્તિ પ્રમાણે દાન પુણ્ય કરીશ અને અતિથિ મહેમાનોને જમાડવામાં ક્યારેય કંજૂસી નહીં કરું. પછી ભગવાન ગણેશ શ્રીચંદ અને નિર્મલાને આશીર્વાદ આપે છે. જેટલું પણ ભગવાને ખાધું હતું એના 4 ગણું પાછું કરીને આપે છે. રસોડામાં મૂકી દીધું અને ભગવાન ગણેશ જતા સમયે નિર્મલાના ઘરની જમીન પર એક લાત મારી. એનાથી એક સુંદર મહેલ બની ગયો. શ્રીચંદને તેની ભક્તિનું ફળ મળી ગયું અને નિર્મલાને શીખ મળી ગઈ. તો મિત્રો, આ હતી સરસ મજાની શ્રી ગણેશ ભગવાનની વાર્તા. જો તમને વાર્તા સારી લાગે તો લાઈક કરજો, શેર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. તો આજે આપણે સાંભળીશું ભગવાન ગણેશે તોડ્યો કુબેરજીનો અભિમાન, એમનો ઘમંડ ચૂર ચૂર કર્યો. સરસ મજાની વાર્તા છે મિત્રો, પૂરા ધ્યાનથી મનથી સાંભળજો. એકદંત ભગવંત ગણપતિ નમો નમઃ, વક્રતુંડ ગણરાય ગણપતિ નમો નમઃ, સુપકર્ણ ગજકર્ણ ગણપતિ નમો નમઃ, ભાલચંદ્ર લંબોદર ગણપતિ નમો નમઃ. ઓમ નમઃ શિવાય. બોલો ગૌરી પુત્ર ગણેશની જય, ભગવાન શિવની જય. ભગવાન ગણેશે તોડ્યો કુબેરજીનો ઘમંડ. આ વાર્તા છે ભગવાન બાળ ગણેશ અને કુબેર દેવની. કુબેર ધનના દેવતા છે, જેને ધન સંપત્તિની કોઈ અછત ન હતી, પણ એમને એક દિવસ ધન સંપત્તિનું અભિમાન થઈ ગયું. આ ધન સંપત્તિનો પરિચય આપવા માટે કૈલાસ પર આવ્યા અને કુબેરજી ભગવાન બોલ્યા, હે ભોળાનાથ, હું તમારી પાસે એક વિનંતી લઈને આવ્યો છું. કૃપા કરી તમે મારા આલીશાન મહેલમાં પધારો અને ભોજન ગ્રહણ કરો. હું તમને ભોજનનું આમંત્રણ આપવા આવ્યો છું. મહાદેવ, હે મા પાર્વતી, પ્રભુ તમે અને માતા પાર્વતી બંને મારા મહેલમાં પધારો અને ભોજન ગ્રહણ કરો. આવી મારી ઈચ્છા છે. આટલી મારી ઈચ્છા પૂરી કરી દો ભગવાન. પ્રભુ શંકર ભગવાન કુબેરના મનની વાત જાણી ગયા. ભગવાન ભોળાનાથ જાણે છે કે કુબેર જમવાનું આમંત્રણ આપીને પોતાની ધન સંપત્તિનો પરિચય આપવા માંગે છે. માટે શંકર ભગવાન કુબેરજીને કહે છે, કુબેરજી, અમે તમારા આમંત્રણનો સ્વીકાર કરીએ છીએ, પરંતુ
આ બધા જ ભક્તગણો, આખી ધરતી જેના પર હું કૈલાસ પરથી ધ્યાન રાખું છું, તે બધા સજીવો, આ આખી સૃષ્ટિ મારી છે અને હું આ કૈલાસ પર્વત છોડીને નથી જઈ શકતો. હું તમારા નિમંત્રણનો સ્વીકાર કરું છું, પરંતુ હું કૈલાસ પર્વત છોડીને નહીં આવી શકું. કુબેરજી બોલ્યા, મા પાર્વતી, તમે તો આવી શકો છો ને? કૃપા કરી માતા, મારા ભોજનના આમંત્રણનો સ્વીકાર કરો. પાર્વતીજી બોલ્યા, અમે તમારું અને તમારા આમંત્રણનો આદર કરીએ છીએ કુબેરજી, પરંતુ જ્યાં ભગવાન શિવ ન હોય, મારા સ્વામી ના જાય, ત્યાં હું પણ ન જઈ શકું. જે એમનું કાર્ય છે એ જ કાર્ય મારું પણ છે, માટે અમે કૈલાસ છોડીને ક્યાંય નથી જઈ શકતા. તો કુબેર ભગવાન બોલ્યા, તો શું આ સમસ્યાનું કોઈ સમાધાન નથી? હું તમને ભોજનનું આમંત્રણ આપવા આવ્યો છું. પ્રભુ, મારી આ જ ઈચ્છા છે કે તમે મારા મહેલમાં આવીને ભોજન સ્વીકાર કરો. કાંઈક તો કરો પ્રભુ. થોડી વાર વિચાર્યા બાદ શિવજી કહે છે, કુબેરજી, તમે આટલા દૂરથી આમંત્રણ આપવા મને આવ્યા છો, તો અમે તમને નિરાશ તો નહીં કરીએ. અમે તમારું આમંત્રણ સ્વીકાર કરીએ છીએ. પાર્વતી અને હું તો નહીં આવી શકીએ, પણ તમે મારા પુત્ર બાળ ગણેશને અને મૃષકરાજને સાથે લઈને જાઓ. ગણેશ તમારા ઘરે ભોજન કરશે. કુબેરજી બોલ્યા, ખૂબ ખૂબ આભાર પ્રભુ. તમે મારા મહેલમાં આવવા માટે બાળ ગણેશને મોકલી રહ્યા છો. તમે મારું આમંત્રણ સ્વીકારીને કૃપા કરી છે પ્રભુ. હું તમારો આભારી રહીશ. શિવજીએ તથાસ્તુ કહ્યું. કુબેરજી તેમના રથમાં ગણેશજી અને મૃષકરાજને બેસાડે છે અને પોતાના મહેલમાં લઈ જાય છે. અને મહેલમાં પહોંચતા જ મૂષકરાજ કહે છે કે, હે ગણેશજી, આ મહેલ તો કેટલો બધો મોટો છે અને કેટલો સુંદર છે. જુઓ, અહીં તો સોનાની ઈંટો પણ લાગેલી છે. કુબેરજી બહુ મોટા માણસ છે, ધનવાન છે, ધનના દેવતા જો છે. ગણેશજી કહે છે, હે મૂષકરાજ, મને આ બધી વસ્તુ ઉપર જરા પણ મોહ નથી, આકર્ષણ નથી. આપણે તો અહીં પેટ ભરીને ખાવા માટે આવ્યા છીએ. કુબેરજીએ આપણને આમંત્રણ આપ્યું છે, ચાલો આપણે ખાવા માટે જઈએ. કુબેરજી બોલ્યા, ગણેશજી, તમે અહીં નહીં બેસો. મેં તો તમારા માટે બેસવા માટે સોનાનું સિંહાસન બનાવ્યું છે. આ સોનાના સિંહાસન પર બેસીને તમે ખાવાનું ખાઓ. ગણેશજી બોલ્યા, અરે વાહ કુબેરજી, વાહ કુબેર મહારાજ, આ તો બહુ સારી વાત છે. જેવી તમારી ઈચ્છા, મને તો બસ ખાવાનું જોઈએ છે. થોડી વારમાં કુબેરજીના સેવકો બહુ બધું ખાવાનું લઈને આવ્યા. કુબેરજી બોલ્યા, લો ગણેશજી, આ સ્વાદિષ્ટ લાડુ ખાઓ. મને ખબર છે કે તમને લાડુ ખૂબ જ ભાવે છે. ગણેશજીએ એક જ સાથે એક ઝટકામાં બધા જ લાડુ પૂરા કરી દીધા. બધા જ લાડુ ખાઈ ગયા. આવી જ રીતે દાળ ભાત, બધા શાક, પૂરી, જે પણ બનાવ્યું હતું એ બધું જ ખાઈ ગયા. પણ છતાંય ગણેશજીની ભૂખ મળતી નથી. કુબેરજી હસીને બોલ્યા કે, હજી તમારે શું જોઈએ છે બાળ ગણેશ? બોલો, શું ખાવા માંગો છો? અમારે ત્યાં ખાવાની જરાય અછત નથી. કુબેર જ્યારે આમ બોલે છે ત્યારે બાળ ગણેશ તેના મનની વાત જાણી જાય છે અને એ મનોમન કહે છે કે, અચ્છા, તો આમ વાત છે. આટલું અભિમાન! પોતાની સંપત્તિ પર હવે તો કુબેરજીને પાઠ ભણાવવો જ પડશે. મનમાં ને મનમાં શ્રી ગણેશ આવું બોલી રહ્યા છે અને ગણેશ બોલ્યા, કુબેરજી, હજી સુધી મારું પેટ બિલકુલ નથી ભરાયું. મને તો હજી પણ ભૂખ લાગી છે. બીજું કંઈ ખાવાનું લાવો. કુબેર બોલ્યા, હા, કેમ નહીં? તમારા માટે હજુ ખાવાનું મંગાવું છું. તમે કુબેરના મહેલમાં છો. કુબેરના મહેલમાં અહીં કોઈ વસ્તુની જરાય અછત નથી. સેવકો, ગણેશજી માટે હજુ ભોજનની વ્યવસ્થા કરો. આમ મહેલનો આખોય ભંડાર ખાલી થઈ જાય છે. બધું જ અનાજ ખાલી થઈ જાય છે. બધા સાથીઓ, રસોઈયાઓ, સેવકો પરસેવેથી રેબઝેબ થઈ જાય છે. જમવાનું બનાવીને કંટાળી જાય છે. છેવટે રસોઈયા આવીને કુબેરજીને કહે છે કે, મહારાજ કુબેર, અનાજનો ભંડાર ખાલી થઈ ગયો છે. હવે શું કરીશું? કુબેરજી બોલ્યા, જાઓ, ગામમાંથી બધું જ અનાજ ઉપાડીને લાવો.
સાક્ષાત ગણેશજી આપણા ઘેર ભોજન કરવા આવ્યા છે. કોઈ પણ વસ્તુઓની અછત ન પડવી જોઈએ, ઓછી ન પડવી જોઈએ. મારા રાજ્યમાં ઘણું બધું ધન છે, બહુ બધું અનાજ છે. જાઓ જાઓ, જલ્દી લઈને આવો અને ગણેશજીને માટે હજી ભોજન તૈયાર કરો. કુબેર જેટલું પણ લાવે, ગણેશજી ભોજન પતાવી દે, બધું જ ખાલી કરી દે. છતાંય ગણેશજીની ભૂખ શાંત ન થઈ. ગણેશજી બોલે, કુબેર મહારાજ, જલ્દી ખાવાનું લાવો, જલ્દી ખાવાનું લાવો. મને બહુ જોરમાં ભૂખ લાગી છે, નહીં તો હું અહીંયાની બધી જ વસ્તુઓ ખાઈ જઈશ. જોત જોતામાં તો ગણેશજીએ ત્યાંના બધા જ સિંહાસનો, ખુરશીઓ, મહેલની નાની મોટી વસ્તુઓ, વાસણો બધું જ ગળી જાય છે. છતાંય એમની ભૂખ શાંત નથી થતી. છેવટે આખો મહેલ ખાલી થઈ જાય છે. હરેક વસ્તુ મહેલની શ્રી ગણેશ ગળી જાય છે અને કુબેરજીને કહે છે, મારી ભૂખ તો શાંત જ નથી થતી. કુબેરજી, જો તમે મારી ભૂખ સમાવી નહીં શકો તો હું તમને પણ ખાઈ જઈશ. જલ્દીથી કંઈ ખાવાનું મંગાવો, નહીં તો હું તમને ખાઈ જઈશ. કુબેરજી તો હેરાન પરેશાન થઈ ગયા, ચિંતામાં પડ્યા. અરે ભગવાન, આ શું થઈ રહ્યું છે? ગણેશની ભૂખ તો શાંત નથી થતી. લાગે છે કે મારાથી કોઈ ભૂલ થઈ ગઈ લાગે છે. આનો ઉપાય તો સાક્ષાત શંકર ભગવાન જ બતાવી શકે છે. ગણેશજી, પછી કુબેરજી કહે છે, ગણેશજી, હું હમણાં જ આવું છું. તમારા માટે કંઈ ખાવાનું લાવું, ખાવાનું લઈ આવું છું. તમે શાંત થઈ જાઓ, તમે ક્રોધે ન થશો, તમે શાંત થઈ જાઓ ગણેશજી. કુબેરજી તેનો રથ કાઢ્યો અને સીધા કૈલાસ પર્વત પર પહોંચ્યા અને ભગવાન શિવને કહે છે, હે ભગવાન, મારાથી કઈ ભૂલ થઈ ગઈ છે? મને ખાવાની ધમકી આપે છે ગણેશજી, અને જો મેં એને ખાવા નહીં આપ્યું તો હું એને ખાઈશ, એ મને ખાઈ જશે એવું મને કહી રહ્યા છે ગણેશજી. મેં તો આખો એ ભંડાર ખાલી કરી દીધો છે. આખા મહેલમાં જે પણ વસ્તુ હતી એ બધું ખાલી કરી દીધું છે અને હજી પણ ગણેશજીની ભૂખ શમી નથી રહી, શાંત નથી થતી. પ્રભુ શિવજી, મને બચાવી લો, નહીં તો ગણેશજી મને ખાઈ જશે. શિવજી બોલ્યા, કુબેરજી, તમે તો ધનના દેવતા છો, પણ મેં તમારા મનની વાત જાણી લીધી હતી. તમે તમારી સંપત્તિનો દેખાડો કરવા મને આમંત્રણ આપવા આવ્યા હતા. અમે બાળ ગણેશને મોકલી આપ્યા અને એનો જ દંડ અત્યારે તમને મળી રહ્યો છે. તમને તમારી સંપત્તિનું અભિમાન થઈ ગયું હતું અને ઘમંડમાં ચૂર થઈ ગયા હતા. હવે જો તમારી બધી સંપત્તિને દાવ પર લાવી દેશો ને તો પણ દાવ પર મૂકી દેશો ને તો પણ ગણેશજીની ભૂખ તમે શાંત નહીં કરી શકો. આ તો થઈને જ રહેવાનું હતું. કુબેરજી, તમને ઘમંડ જો થયો તો? કુબેરજી બોલ્યા, હે માં પાર્વતી, તમે તો કંઈક કરો, કંઈક ઉપાય બતાવો. માં, મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે. આ તો અનર્થ થઈ ગયું છે. મેં અભિમાનમાં ડૂબીને મારું અભિમાન મને ખાઈ જશે, આવી મને ખબર ન હતી. મહાદેવ, મારાથી ભૂલ થઈ ગઈ છે. હું ક્યારેય જીવનમાં આવું નહીં કરું. આ સંપત્તિનો સાચો ઉપયોગ કરીશ બધાની મદદ કરવા માટે, અને હું મારી સંપત્તિનું પ્રદર્શન કરવા માટે જરાય હું ઘમંડ નહીં કરું. મારી સંપત્તિને હું સારી જગ્યાએ વાપરીશ. તમને આમંત્રણ આપવા માટે, હું મારું સંપત્તિનું પ્રદર્શન કરવા માટે જ હું તમને આમંત્રણ આપવા માટે આવ્યો હતો. મને માફ કરો મહાદેવ. હે મા પાર્વતી, મને બચાવી લો. મા પાર્વતી કુબેરજીને એક વાટકી ભાત બનાવીને આપે છે અને કહે છે કે તમે આ જઈને ગણેશજીને આપી દો. કુબેરજી બોલ્યા, પણ માતા, શું આ એક વાટકી ભાતથી ગણેશજીની ભૂખ શમી જશે? કુબેરજી બોલે છે. મા પાર્વતી બોલ્યા, કુબેરજી, હા, જેમ અમે કહ્યું છે તમે તેવું જ કરશો. માતા પાર્વતીએ બનાવેલા એક વાટકી ભાત લઈને કુબેરજી પાછા મહેલમાં આવ્યા અને ગણેશજીના હાથમાં એ એક વાટકી ભાત આપી દીધા અને એ ભાત ખાતા જ બાળ ગણેશ બોલ્યા, અરે, આ તો બહુ સ્વાદિષ્ટ છે. મારું તો પેટ જ ભરાઈ ગયું, હું ધરાઈ ગયો. હવે મને બીજું કંઈ નથી જોઈતું. હવે મને બહુ ઊંઘ આવી રહી છે. આટલા બધા પકવાનો ખાધા, પણ આ ભાત જેવો સ્વાદ તો કશામાંય ન હતો. આનાથી તો મારી આત્મા સંતોષ પામી છે, મારી આત્મા તૃપ્ત થઈ ગઈ, મારી ભૂખ શાંત થઈ ગઈ. કુબેરજી, હવે અમારે નીકળવું જોઈએ. કુબેરજી સમજી ગયા કે મમતાથી બનાવેલો માતા પાર્વતીનો ભાત
ગણેશજીની ભૂખ શાંત કરી શક્યો. જે મારી બધી જ સંપત્તિ ભંડાર ખાલી થઈ ગયા છતાં પણ એ ભૂખ શાંત ન કરી શક્યા. કુબેરજી બોલ્યા, મને માફ કરી દો ગણેશજી, મને મારી સંપત્તિ પર અભિમાન થઈ ગયો હતો. કદાચ એટલે જ શિવજીએ આમંત્રણ સ્વીકારીને તમને મારા ઘરે મોકલ્યા અને તમે મારું અભિમાન ચૂર ચૂર કરી નાખ્યું. મને બહુ ધનનું અભિમાન હતું. આજ પછી હું ક્યારેય અભિમાન કે ઘમંડ નહીં કરું. ગણેશજી આભાર માનીને પોતાના ઘરે કૈલાસ પર્વત પર ચાલ્યા ગયા અને ગણેશજી ત્યાં આવીને મા પાર્વતીને કહે છે, હે મા, મને તમારો એક વાટકી બનાવેલો ભાત જો ન મળત ને તો હું તો કુબેરને જ ગળી જાત. મહાદેવ બોલ્યા, હા હા ગણેશજી, તમે તે તો પિતા અને માતાના મનની વાતને બરાબર તમે સમજી ગયા અને કુબેરજીના અભિમાનને તોડી નાખ્યો. હવે કુબેર ક્યારેય આવું નહીં કરે અને આવી રીતે ગણેશજી કુબેરજીના અભિમાનને તોડી નાખે છે. અને હંમેશા આપણે ધન સંપત્તિનો ઉપયોગ બીજાની મદદ માટે કરવો જોઈએ. સંપત્તિને બતાવવા માટે બિલકુલ ન કરવો જોઈએ, કારણ કે ઘમંડ તો ક્યારેય કોઈનો ભગવાન રહેવા દેતા નથી, તોડીને જ રહે છે. જય શ્રી ગણેશ. મિત્રો, તમને આ વાર્તા કેવી લાગી કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો અને વિડીયો લાઈક કરજો, શેર કરજો અને પુણ્ય ફળ મેળવજો. ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. થેન્ક યુ.